હવે વાત કરીશું કેટલા મુન્નાભાઈ। ગુજરાતમાં નકલી તબીબનો રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે। કોઈ ડિગ્રી નહીં છતાં લોકો કરી રહ્યા છે લોકોની સારવાર। ગામડાઓથી લઈને શહેર સુધીમાં નકલી ડોક્ટર્સની જાળ જોવા મળી રહી છે અને શિકાર થઈ રહ્યા છે ગરીબ દર્દીઓ। સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના અલગ અલગ શહેરમાંથી નકલી તબીબ ઝડપાઈ રહ્યા છે। પોલીસ હાલ વિશેષ અભિયાન ચલાવી રહી છે, જેના કારણે અલગ અલગ શહેરમાંથી નકલી તબીબ સામે આવી રહ્યા છે। નવસારી હોય કે સુરત, અમરેલી હોય કે મોરબી, તમામ શહેરોમાંથી આ નકલી ડોક્ટર્સ ઝડપાઈ રહ્યા છે। આ લોકો ગરીબ લોકોના આરોગ્ય સાથે રમત રમી રહ્યા છે। તો નકલી ડોક્ટર્સ મુદ્દે સૌથી નવો ખુલાસો સુરતથી, જ્યાં પોલીસ તપાસમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી। મુખ્ય સૂત્રધારની તપાસમાં થયો ઘટસ્ફોટ। રાજ્યમાં 4000 કરતા વધુ નકલી ડોક્ટર, 1281 કરી ડોક્ટર પ્રેક્ટિસ કરી રહ્યા છે। 2719 નકલી ડોક્ટર મુદ્દે કોઈ ખુલાસો થયો નથી અને એટલા ડોક્ટર્સ હજી પણ માર્કેટમાં છે। 1281 ડોક્ટર્સ કે જેઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે, એટલે કે દર્દીને તેમને સાજા કરવા માટેની જે આખી પ્રક્રિયા હોય છે તે પોતે તેમાં જોડાયેલા છે। એ પ્રેક્ટિસ કરનારા જે ડોક્ટર્સ છે તેમને લઈને શું કાર્યવાહી થશે, કેટલા સમયમાં તેમના સુધી સિસ્ટમ પહોંચશે ખરી, એ પણ સવાલો થઈ રહ્યા છે। મોરબીમાં છેલ્લા 3 દિવસની વાત કરીએ તો 9 નકલી તબીબ ઝડપાયા। અલગ અલગ ગામડામાં હાલ તો લોકો ગરીબ લોકોના આરોગ્ય સામે ચેડા કરી રહ્યા છે। એવું કહી શકાય કે રમત જ રમી રહ્યા હતા, જ્યારે મોરબી પોલીસે અલગ અલગ ગામડાઓમાં વિશેષ અભિયાન ચલાવી આ નકલી તબીબને ઝડપી પાડ્યા। આગામી દિવસોમાં પણ પોલીસનું અભિયાન ચાલતું જ રહેશે। રાજ્યમાં બોગસ તબીબનો ફાટ્યો રાફડો। મોરબીમાં 3 દિવસમાં 9 નકલી ડોક્ટર્સ ઝડપાયા। બોગસ તબીબ સામે પોલીસનું અભિયાન। લોકોના આરોગ્ય સામે ચેડા કરતા નકલી ડોક્ટર સામે પોલીસ તવાઈ બોલાવી રહી છે। મોરબીમાં છેલ્લા 3 દિવસથી પોલીસે વિશેષ અભિયાન ચલાવી અલગ અલગ ગામડાઓમાં લોકોના આરોગ્ય સાથે રમત રમતા 9 ડોક્ટર્સને ઝડપી પાડ્યા છે। મોરબીના હળવદ અને ટંકારામાં કુલ 6 બોગસ ડોક્ટર ઝડપાયા છે। ટંકારાના બંગાવડી ગામે ક્લિનિક ચલાવતા જયકિશન ભીમાણીની ₹1.36 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી। હળવદમાં ક્લિનિક ચલાવતા અનુજ ખુદીરામ ઘરામીની ₹4167 મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ છે। ચંદ્રગઢ ગામેથી સંદીપ મનુભાઈ પટેલની ₹9547ના મુદ્દામાલ સાથે ધરપકડ થઈ છે। તો રણબલપુર ખાતેથી પરિમલ ધીરેન બાલાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે રાયસંગપર ગામેથી પંચાનન ખુદીરામ ધરામીની ધરપકડ કરવામાં આવી છે। સુંદરી ભવાની ગામેથી વાસુદેવ કોઠિયાની ધરપકડ કરવામાં આવી છે। આજરોજ હળવદ ટંકારામાં કુલ 6 બોગસ ડોક્ટરો પકડાયા છે, જેમાં ટંકારાના બંગાવડી ગામે ક્લિનિક ચલાવતા જયકિશનભાઈ કાંતિભાઈ, હળવદના ઢવાણા ગામે ક્લિનિક ચલાવતા અનુજ ખુદીરામ ગરામી, હળવદના ચંદ્રગઢ ગામે સંદીપ મનસુખ પટેલ, હળવદના રણોલ ગામેથી પરિમલ ધીરેન, હળવદના રાયસંગપર ગામેથી પંચાનન ખુદીરામ, હળવદના સુંદરી ભવાની ગામેથી વાસુદેવ કાંતિભાઈ, એમ કરીને કુલ મોરબી જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં અલગ અલગ જગ્યાએથી 9 બોગસ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે। આ તરફ નવસારીમાં પણ નકલી ડોક્ટર ઝડપાયો છે। નવસારી એસઓજીએ જિલ્લામાંથી નકલી ડોક્ટર અને બોગસ હોસ્પિટલનો ખુલાસો કર્યો છે। નવસારીના સાતેમ ગામે એસઓજીએ શિવ આયુર્વેદિક હોસ્પિટલ પર દરોડા પાડ્યા, જેમાં બોગસ ડોક્ટર નટવરગીરી ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી। બોગસ ડોક્ટર નટવરગીરી ગોસ્વામી દ્વારા આયુર્વેદિક હોસ્પિટલના નામે એલોપેથી પ્રેક્ટિસ થતી હતી। રેડ દરમિયાન ₹3.5 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। डिग्री आयुर्वेदिक डिग्री के साथ में एलोपैथिक ट्रीटमेंट जो है मरीजों को दिया जाने की हकीकत सामने आई है। टोटल 6 से 7 बेड्स हॉस्पिटल के अंदर पुलिस के द्वारा इन्वेस्टिगेशन के दरमियान हो ऐसी हकीकत मिली है और टोटल 2.69 लाख रुपीस का एलोपैथिक मेडिसिन का मुद्दा माल जो है वहाँ से जब्त हुआ है। अभी इस अभियान दरमियान नवसारी पुलिस के द्वारा टोटल 9 केसेस पूरे डिस्ट्रिक्ट के अंदर रजिस्टर करे जा चुके हैं।
પોલીસે અત્યાર સુધી નવસારી જિલ્લામાંથી 9 બોગસ ડોક્ટરોની ધરપકડ કરી છે. ત્યારે હવે આરોગ્ય વિભાગને સાથે રાખી પોલીસે તપાસ શરૂ કરી છે. મેડિકલ એસોસિએશનનું પણ માનવું છે કે લોકોના આરોગ્યને ખતરામાં મૂકતા આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. એ રીતે જે રીતે ધ્યાનમાં આવ્યું છે કે બીજી પછીના ડૉક્ટરો હોસ્પિટલો ખોલીને બેસી ગયા છે અને જેમાં બીજા કન્સલ્ટન્ટોને બોલાવીને એલોપેથી ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે, તે યોગ્ય નથી. એમની સામે કાયદેસરની કાર્યવાહી કરીને કાયદેસરના પગલાં લેવા જોઈએ. એના લીધે બીજી બધી પછીના ડૉક્ટરોનેમાં પણ સભાનતા આવે અને જાગૃત થાય. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી નકલી તબીબ જેવી રીતે સામે આવી રહ્યા છે તે ખૂબ જ ગંભીર બાબત છે. જોકે પોલીસનું આ અભિયાન આવી રીતે જ ચાલતું રહેશે અને આવી રીતે જ નકલી તબીબ પોલીસના સકંજામાં આવતા રહેશે. બ્યુરો રિપોર્ટ TV9.